એકવાર એક મારા જેવો ફરિયાદી, આપણે ઘણા બધા ભગવાનને ફરિયાદ કરતા હોય છે. તો મારા જેવો ફરિયાદી ભગવાનને એટલી ફરિયાદ કરતો હતો કે યાર તમે મારા જીવનમાં કાંઈ આપ્યું જ નહીં, ન સુખ, ન પૈસા, ન રૂપિયા, ન ગાડી, ન બંગલા. સામેવાળાને જોવો તમે કેટલું આપ્યું છે. તો બહુ બધી ફરિયાદો આવતી હતી આવી ભગવાન પાસે. તો ભગવાને બધાય ફરિયાદીઓને બોલાવ્યા ઉપર કે હાલો ભાઈ આવી જાઓ. હવે જેટલા ફરિયાદીઓને બોલાવ્યા હતા ને એમાં એક ફરિયાદી તો મારા જેવો હતો ઈ, અને એક ઈ ફરિયાદી કે જેનું જીવન એને સુખી લાગતું હતું. મતલબ સુખી જીવન વાળાય ભગવાનને ફરિયાદ કરતા હતા. ભગવાને બધાને બોલાવ્યા અને કીધું તમારે બધાને જેટલી તકલીફો છે ને એ બધી તકલીફોના ભરો પોટલા ભરી અને સામે ખૂણામાં મૂકી દો. તો બધાએ પોટલા ભર્યા પોતપોતાની તકલીફોના અને ખૂણામાં મૂકી દીધા. પોટલા ભરતા ભરતા ઓલા ફરિયાદીને વિચાર આવ્યો કે જો આ મને જેનું જીવન સુખી લાગે છે એને જીવનમાં તકલીફો હોય તો ગજબ છે એમ. પણ કાંઈ વાંધો નહીં, પોટલા ભરીને ખૂણામાં મૂકી દીધા. પછી ભગવાન કહે હવે એક કામ કરો, તમને જેનું જીવન સુખી લાગતું હોય ને એના તકલીફોના પોટલા તમે તમારી માથે લઈ લ્યો. હવે બધા પડ્યા વિચારમાં કે શું કરશું. બધા ભાગ્યા, દોટ મૂકી અને પોતપોતાની તકલીફોના પોટલા પાછા લઈને નીકળી ગયા બહાર. એટલે પોતપોતાના પોટલા લઈને ભાગ્યા અને વયા ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે આપણા જીવનમાં આપણે શું તકલીફો છે ને એની આપણને ખબર છે, એટલે આપણને એવું લાગે છે કે હું એકલો જ દુઃખી છું. પણ દુઃખી આખું ગામ છે. જેનું જીવન તમને સુખી લાગે છે ને એ બધા ક્યાંક ને ક્યાંક કોઈક અંશે દુઃખી છે. કોઈક રૂપિયાથી દુઃખી છે, કોઈક ઘરવાળાથી દુઃખી છે, કોઈક સંબંધોથી દુઃખી છે, કોઈક રોગથી દુઃખી છે. જન્મ લીધો ને એ બધા દુઃખી જ છે. સુખી આ જગતની માલિપા કોઈ નથી. પછી એ ધનાઢ્યમાં ધનાઢ્ય વ્યક્તિ હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય, સુખ એની પાસે જ છે કે જેના જીવનમાં સંતોષ છે. સંતોષ વગર સુખ શક્ય નથી. એટલે આવું બધું જે શક્ય હોય એટલી ફરિયાદો ઓછી કરવી અને ધન્યવાદ જાજો કરીએ કે એ ભગવાન જેટલું આપ્યું છે એટલું તે બહુ ઘણું આપ્યું છે, તો કદાચ શાંતિ થશે. બાકી તો મર્યા પછી શાંતિ જ છે.